બનાસકાંઠાના દિયોદર તાલુકા પંચાયતની 22 બેઠકો પર યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર થયું અને જેમાં સૌથી વધુ ચર્ચિત મોજરૂ બેઠક પર ભાજપે ફરી એકવાર ભગવો લહેરાવ્યો। દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણના વતનમાં જ ભાજપના ઉમેદવાર આશા મનુભાઈ કાપડીનો જંગી મતોની લીડથી વિજયી થયો। ધારાસભ્યએ પણ છેલ્લી ઘડીએ આ સીટ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું હતું, જેના ફળ સ્વરૂપે ભાજપનો કબજો યથાવત રહ્યો છે। આશાબેન કાપડી વિજેતા જાહેર થતા મોજરૂના ગ્રામજનોએ તેમનો ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું। વિજેતા ઉમેદવારે જીત બાદ મતદારોનો આભાર માન્યો હતો અને આગામી સમયમાં હંમેશા પ્રજાની વચ્ચે રહી વિકાસના કાર્યો કરવાની ખાતરી આપી હતી। दियोदर तालुका पंचायत में सीट मोजरू जोड़ा उम्मीदवार कापड़ी आशाबेन मनुभाई अमे भव्य विजय मेळवी छे ते बदल चारे गामनो अमे खूब खूब आभार मानीए छे अने चारे गाम वती अमे खातरी आपीए छे के कई पण प्रजानुं कई काम हशे तो अमे खातरी आपीए छे के अमाराथी जे बने सपोर्ट करीशुं अने काम करीशुं। अने भारतीय जनता पार्टीनो पण खूब खूब आभार। लोकोना अमे ऋणी छीए के लोकोए अमने बहु सपोर्ट कर्यो छे अने बहु जंगी मते अमने जीताड्या छे ते बदल अढारे आलमने अमे खूब खूब आभार मानीए छे ने अमने धन्यवाद करीए छे। आभार के बधाए बहु मेहनत करी अने अमने विजेता बनाया छे तो चारे चार गामोनो अने अढारे आलमनो खूब खूब आभार। बस बधानो सपोर्ट हतो એટલે થઈ નકા मुश्किल होय बधाने के हाँ बधानो होय बधानो सपोर्ट मळे तो कार्य થાય કોઈ બી જે પ્રજા જે હતી બધાની જે રિક્વાયરમેન્ટ હતી એ પૂરી કરવાની અમે પ્રયાસ બહુ જ પ્રયાસ કરજો થશે એનો પ્રયાસ કરીશું એવી ખાતરી આપું છું।